બીએલઓની કામગીરીને લઈને શિક્ષકોને પડતી હાલાકીને લઈ શૈક્ષિક મહાસંઘ આક્રમક. બીએલઓ કામગીરીને લઈને મળેલી અનેક ફરિયાદને લઈને શૈક્ષિક મહાસંઘ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેદન આપશે. શૈક્ષિક મહાસંઘે આરોપ લગાવ્યો છે ચૂંટણી અધિકારી બીએલઓને નોટિસ આપે છે. બીએલઓ પર માનસિક દબાણ ઊભું કરવામાં આવે છે. રાત્રે પણ મેસેજ કરીને કામ કરવા ફરજ પડાતી હોવાનો શૈક્ષિક મહાસંઘે આરોપ લગાવ્યો છે. શૈક્ષિક મહાસંઘનો તો એવો પણ આરોપ છે કે સર્વરની કામગીરી ધીમી હોવાથી બીએલઓ કામ કરી શકતા નથી. બીએલઓની કામગીરીને લીધે રાજ્યભરમાં શિક્ષણ ઠપ છે. કામનું વધુ પડતું ભારણ હોવાથી શિક્ષકો માનસિક તણાવમાં છે અને શિક્ષકોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. કપડવંજમાં બીએલઓના મોત પર શૈક્ષિક મહાસંઘે સંવેદના વ્યક્ત કરીને મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી. શિક્ષણ કાર્ય સમગ્ર ગુજરાતમાં ઠપ છે. વધારે પડતું પ્રેશર આપવાને કારણે ઘણી જગ્યાએ માનસિક તણાવમાં આવતા શિક્ષકોની તબિયત બગડે છે અને મીડિયાના સમાચાર મુજબ એક પરિવારે આક્ષેપ પણ કરેલો છે કે આ બીએલઓના તણાવના કારણે એમના પરિવારજનનું મૃત્યુ થયેલું છે. આ જે પરિવારજનો છે એને તરફ શૈક્ષિક મહાસંઘ સંવેદના દર્શાવે છે અને શૈક્ષિક મહાસંઘ છે એ બીએલઓને 1 કરોડ રૂપિયા ચૂકવવા માટેની માંગ પણ કરે છે.